વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આપણે 15મા પાઠની અંદર આર્થિક વિકાસ વિશે આની પહેલા ચર્ચા કરી હતી અને શક્ય હોય તેટલો સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં આપ સૌ મિત્રોએ પાઠ્યપુસ્તકમાં થોડું ધ્યાન દોર્યું છે, વાંચ્યું છે અને સમજવાનો પ્રયત્ન કર્યો હશે. ત્યાર પછી ધોરણ 10 ના પાઠ્યપુસ્તકની અંદર બીજો પાઠ જે ભારતનો સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. આપણે આની પહેલાના પ્રકરણની અંદર જોયું હતું કે સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો. કુદરતે જે વિનામૂલ્યે આપણને જે કાંઈ ભેટ આપી તેને આપણે પ્રાકૃતિક વારસા તરીકે ઓળખતા હતા. પરંતુ અહીંયા પ્રકરણ 2 ની અંદર માત્ર ભારતનો સાંસ્કૃતિક વારસો જોવાનો છે. હવે ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર આપણે કેટલીક પરંપરાઓ છે. આ પરંપરાઓની અંદર હસ્તકલાઓ અને લલિત કલાનો સમાવેશ થાય છે. હવે થોડું તાજું કરી લઈએ કે સાંસ્કૃતિક વારસો એટલે શું. તો એમ કહેવાય કે ભારત પ્રાચીન સમયથી સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. ભારતની અંદર સમગ્ર ભારતમાં માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ નિર્માણ કર્યું એને આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે આપણે એમ કહી શકીએ કે ભારતની અંદર સાંસ્કૃતિક વારસાનો જ્યારે અભ્યાસ આપણે શરૂ કરીએ છીએ ત્યારે એમાં એક હસ્તકલા અને બીજી લલિત કલાઓ એવા બે ભાગમાં આખો પાઠ વહેંચાય છે. તો પહેલા ભાગની અંદર જે હસ્તકલાનો જે વિભાગ છે આપણો, એ શરૂ કરતા પહેલા કેટલીક આપણી પાઠ્યપુસ્તકની અંદર ભૌતિક અને જૈવિક વારસાની બાબતો રજૂ કરવામાં આવી છે. હવે એમ કહેવાય કે બાળકોને જન્મ સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે. બાળકને જન્મતાની સાથે જ કેટલીક શારીરિક અને માનસિક લક્ષણો આપણને પ્રાપ્ત થાય છે, જેને આપણે જૈવિક વારસા તરીકે ઓળખીએ છીએ. બીજું કે ભૌતિક વારસાની અંદર વ્યક્તિને એમ કહેવાય કે ઘર, જમીન, જાગીર, સત્તાવાર જંગમ મિલકત આ બધું વારસામાં પ્રાપ્ત થાય છે, જેને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. હવે શારીરિક માનસિક શબ્દ જે આવ્યો છે એમાં આપણી પરંપરાઓ, આપણા સંસ્કારો, આપણા વિચારો, આપણી રહેણી કહેણી, આપણી માન્યતાઓ જેવી બાબતોનો પણ સમાવેશ કરી શકાય. ભૌતિક બાબતોની અંદર મકાન હોય, મિલકત હોય, સત્તાવાર જંગમ મિલકત હોય, જે આપણને એક પેઢી એની અનુગામી પેઢીને પૂરી પાડે છે, તેને આપણે ભૌતિક વારસાના ભાગરૂપે મૂકીએ છીએ. તો એમ કહેવાય કે ભારતની અંદર સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા થયેલી કેટલીક પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલી પણ આપણા સાંસ્કૃતિક વારસામાંથી આપણને પ્રાપ્ત થાય છે. બીજી બાબત જોવા જઈએ તો શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજનો, કલા કારીગરી, માન્યતાઓ અને કૌશલ્યનો પણ સમાવેશ કરી શકાય છે. આમ ભારતના લોકોને ભૌતિક અને જૈવિક વારસો એ સમૃદ્ધ પ્રાપ્ત થયો છે અને એ આપણે પેઢી દર પેઢી, એક પેઢી અને અનુગામી પેઢીને આપવાનો પ્રયત્ન કર્યો છે. તો આનાથી આપણને એટલી શીખ પ્રાપ્ત થાય કે પ્રાચીન સમયથી માંડીને અત્યાર સુધી આપણે કેટલીક પરંપરાઓ, આપણી માન્યતાઓ, આપણી રૂઢિઓ, આપણી કલાઓ જે કંઈ સાચવીને રાખ્યું છે તે આપણી એની અનુગામી પેઢીને પૂરું પાડ્યું છે અને એ આજે આપણે નજર સામે જોઈ શકીએ છીએ. એટલે કહી શકાય કે ભારતની અંદર આવી અસંખ્ય કલાઓ છે. આમ તો ઇતિહાસના
પૃષ્ઠ ઉપર એવું લખ્યું છે કે ભારતમાં 64 જેટલી કલાઓ હતી અને એમાંની કેટલીક કલાઓ વિશે આપણે આ પ્રકરણમાં જોવાનું છે. તો પ્રાચીન ભારતની 64 કલાઓ જેમાં હસ્તકલા છે, કારીગરી છે, હુનર ઉદ્યોગ છે, ચિત્રકલા છે, સંગીત કલા છે, નાટ્યકલા, નૃત્ય ઇત્યાદિ ગણાવી શકાય. આ ઉપરાંત આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે. એ પણ એક પ્રકારની યોગ વિદ્યા એ આપણી પ્રાચીન પરંપરાનો એક ભાગ ગણવામાં આવે છે. તો એ માટે આપણે જોઈએ છીએ બધા કે સમગ્ર વિશ્વ 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો, આ આપણી કેટલીક જે કલાઓ છે એ કલાઓના ભાગરૂપે એમ કહેવાય કે 21 જૂનનો દિવસ એ વિશ્વ યોગ તરીકે ઉજવી અને વિશ્વના લોકોને આપણી પાસે જે કંઈ છે તે આપવાનો આપણે પ્રયત્ન કર્યો છે. બીજું એમ કહેવાય કે ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરી અને કસબીઓ ચોક્કસ પ્રકારના વિસ્તારોની અંદર એક ચોક્કસ પ્રકારની આવડત અને કલાનું જે કૌશલ્ય પરંપરાગત રીતે સચવાયું છે. એના આધારે ભારતના જીવનની અંદર, ભારતના લોકોના જીવનની અંદર કલા કારીગરી એ વિશેષ જોવા મળે છે. આ કારીગરીની અંદર કાષ્ઠકલા, માટીકામ, ભરત ગૂંથણ, ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, અકીક, હીરાને લગતું કૌશલ્ય દુનિયાના લોકોએ સ્વીકાર્યું છે અને એનો આપણે પરંપરાગત રીતે સ્વીકાર પણ કર્યો છે. તો મિત્રો, સૌથી પહેલી બાબત આપણી હસ્તકલાની આવે છે. હવે સામાન્ય રીતે આપણને એવું થાય કે હસ્તકલા એટલે શું? હવે વ્યક્તિ પાસે બુદ્ધિ, આવડત, કલા, કૌશલ્ય જેવી આપણે સાંસ્કૃતિક ભાષાના ભાગરૂપે આપણે જોયું, પણ એની અંદર હસ્તકલા એટલે વ્યક્તિના હાથ વાટે પોતાની મન, બુદ્ધિ અને આવડત તો છે જ, પણ એ પોતાના હાથ વાટે કેટલીક અવનવી વસ્તુઓનું જે ઉત્પાદન કરે છે અથવા બનાવે છે અથવા એક પેઢી એની અનુગામી પેઢીને પૂરી પાડે છે, તેને આપણે હાથથી બનાવવામાં આવતી કોઈ પણ પ્રકારની કલા એટલે એને આપણે હસ્તકલા એવા નામથી ઓળખીએ છીએ. હવે એમાં પહેલી કલા છે માટીકામ કલા. હવે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ છે. જ્યારે આપણી પાસે કોઈ એવા યંત્રો નહોતા, કોઈ એવી ધાતુ નહોતી, ત્યારે માનવીએ પોતાની બુદ્ધિથી એક સરસ મજાનો કુંભારનો ચાકડો બનાવી અને વિવિધ પ્રકારના એમાંથી માટીના વાસણો બનાવ્યા. એટલે કે પ્રાચીન આપણી પરંપરા એ માટીના વાસણોથી થતી જોવા મળે છે. એટલે પહેલું વિધાન એમ કેવું તો આપણે કહી શકાય કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહેલો છે. બીજી બાબત, વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી છે. માણસના જન્મથી માંડી અને મૃત્યુ પર્યાત સુધી એ માટીની આસપાસ પોતાનું જીવન એ વણાયેલું છે. એટલે એમ કહેવાય કે જ્યારે ધાતુની શોધ નહોતી થઈ ત્યારે વિવિધ પ્રકારના માટીના વાસણો, અનાજ ભરવા માટેની કોઠીઓ જેવી વસ્તુનું નિર્માણ કરી મકાનો બનાવતા, દિવાલો અને ભીંત પસીર ઉપર માટીના લીપણ કરવામાં આવતું હતું. આવું અસંખ્ય આપણને આસપાસ આપણને જોવા મળતું છે. તો એમ કહેવાય કે જેમાં માટીના રમકડા છે, ઘડા છે, કુલડી છે, કોડિયા છે, હાંડલા છે, માટીના ચૂલા અને અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે આપણે ગણાવી શકીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, સમય જતા ઘરોની દિવાલો અને માટીને છાણથી લીપીને દિવાલોને રક્ષણ આપવામાં આવતું, જેને આપણે લીપણ એવો શબ્દ વાપરતા હતા. આ ઉપરાંત એમ કહેવાય કે પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી ભરવા માટે પણ વિવિધ પ્રકારના માટીના વાસણો તૈયાર કરવામાં આવતા હતા. હડપ્પા અને મોહેંજો-દડોની સંસ્કૃતિની અંદરથી મળી આવેલા માટીના વાસણોની અંદર લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણાવી શકાય છે. મેં તમને આની પહેલા વાત કરી કે એક સમય એવો હતો કે આપણી પાસે કોઈ એવા યંત્ર નહોતા, ત્યારે
એક કુંભારના ચાકડામાંથી વિવિધ પ્રકારના માટીના વાસણો બનાવવામાં આવતા. એટલે આપણું માનવનું પ્રથમ યંત્ર એ ચાકડો ગણવામાં આવે છે. બીજું કે વિવિધ પ્રકારની પ્રાચીન ભારતની પ્રથમ યંત્ર ગણી અને એની સાથે નવરાત્રીના ગરબા, પછી અંદર દીવો હોય તેવા માટીના કાણા પાડેલો હોય, ઘડો હોય, જેવી વસ્તુ આપણને જોવા મળે છે. નવરાત્રીના સમયમાં ગરબાની અંદર જ્યાં એના કાણાઓ પાડી અને એ ગરબો તૈયાર કરવામાં આવતો. આમ સામાન્ય રીતે એમ કહેવાય કે કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા વાસણો, જેને ટેરાકોટા શબ્દ વાપરવામાં આવતો, તે વસ્તુનું ઉત્પાદન કરવા માટે ખૂબ પ્રચલિત અને પ્રસિદ્ધ હતા. ભારત પ્રાચીન કાળથી જાણીતું છે, જેના ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુન કોટા અને ગુજરાતના લાંગણજ એટલે કે મહેસાણા જિલ્લામાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોનો જૂના અવશેષોનો આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે એમ કહેવાય કે પ્રાચીન સંસ્કૃતિના ભાગરૂપે મોહેંજો-દડો અને લોથલની જે સંસ્કૃતિ આપણને માંથી મળી આવેલા છે અવશેષો છે, તેમાં પણ અલગ અલગ લાલ રંગના માટીના પકવેલા વાસણો પણ આપણને પ્રાપ્ત થયા છે. માટે એમ કહેવાય કે પ્રાચીન સમયથી આજ દિવસ સુધી માનવીનું જીવન એ હસ્તકલાના ભાગરૂપે માટીની આસપાસ આપણું ઘેરાયેલું હતું. ત્યાર પછી મિત્રો વણાટકામ. હવે વણાટકામ એટલે શું? તો વણાટકામની અંદર વણાટકલા શબ્દ વપરાય છે. તો કે રૂની પૂણીમાંથી તાંતણો ખેંચી અને એને વળ ચડાવી અને એક દોરો બીજા દોરા સાથે જોડી અને જે દોરી તૈયાર કરવામાં આવતી હતી, જેને આપણે કાતણ શબ્દ વાપરતા હતા. હવે આ કાંતવાની કળા વર્ષો જૂની છે અને મહાત્મા ગાંધીજીએ કાતણ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપેલું. ઘેર ઘેર યાત્રાઓ મોકલી અને રૂની પૂણીમાંથી તાર તૈયાર કરી અને એમાંથી વસ્ત્રો તૈયાર કરવા માટેના ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. આ ઉપરાંત આઝાદીના આંદોલનમાં આ સ્વદેશીને સ્વાવલંબન સાથે જોડી એક આપણે હસ્તકલાના ભાગરૂપે વણાટકલાને વિશેષ યોગદાન પૂરું પાડ્યું. ભારતના આ વણાટકલાની અંદર એક હાથ વણાટ શબ્દ વાપરવામાં આવ્યો છે. હવે હાથ વણાટ એટલે શું આપણે કહી શકીએ? તો કે પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્ર જાણીતું છે. ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ઢાંકાની મલમલનો ટાંકો દિવાસળીની પેટીમાં સમાતો. મતલબ એટલું બારીક ગૂંથણ કરવામાં આવતું કે ઢાંકાની અંદર જે મલમલ તૈયાર કરવામાં આવતું, જે મલમલની સાડી તૈયાર કરવામાં આવતી, એ બાકસની પેટીમાં સમાઈ શકે તેવી બારીક ગૂંથણકામ વણાટકામ કરવામાં આવતું. અને સાડી બાકસની જે દિવાસળીની પેટી હોય એની અંદર સમાઈ શકે. બીજી બાજુ એમ પણ કહેવામાં આવતું કે વીંટીમાંથી પસાર થઈ શકે, જે હાથમાં કરવાની વીંટી હોય એમાંથી પસાર થઈ શકે તેટલું બારીક વણાટકામ કરી અને આપણું આ કૌશલ્ય જગ ખૂબ પ્રસિદ્ધ થયેલું હતું. કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણના પટોળા, કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ, રાજસ્થાની બાંધણીઓ જેવા હાથ વણાટના બેનમૂન હુનરના નમૂના અને ભારતની એક આગવી ઓળખ ગણવામાં આવે છે. શેલાજીએ મારી માટે પાટણથી પટોળા મોકલાવજો, એમાં રૂડા મોરલિયા ટંકાવજો, આવા આપણા પ્રાચીન ગીતો પણ એમાં આપણને જોવા મળે છે. ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટણમાં અનેક સાળવીઓ મતલબ કારીગર આવીને વસવાટ કર્યો. અહીંયા તેને વસવાટ કરી અને એને પોતાની કૌશલ્યને આવડતને પૂરી પાડવા માટે એને તમામ સગવડતાઓ પણ કરી આપવામાં આવી. એટલે પાટણનો આ હુનર આશરે 850 વર્ષ કરતા પણ પ્રાચીન હોવાનું જણાય છે. અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લેતી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે રહી છે. લગભગ ભારતના અલગ અલગ પ્રાંતોમાં આપણે જઈએ તો ક્યાંય આવી કોઈ સામાન્ય કારીગરો કોઈ જગ્યાએ ક્યાંક જોવા મળે છે. પાટણની અંદર પણ ગણ્યા ગાંઠિયા 2-5 કુટુંબો આજે આ કલા સાથે જોડાયેલા આપણને જોવા મળે છે.
પાટણમાં બનતા રેશમી વસ્ત્રો બેવડી. હવે બેવડી એટલે શું? તો કે કોઈ પણ વસ્ત્ર ઉપર જ્યારે વણાટ કામ કરવામાં આવે છે ત્યારે તેને બંને બાજુ સરખી ભાત પડે છે, બંને બાજુ સરખી ડિઝાઇન પડે છે. એટલે બંને બાજુ સરખી ભાત અને ડિઝાઇન પડતી હોવાના કારણે એને બેવડ યુક્ત શબ્દ વાપરવામાં આવે છે. યુક્ત એટલે વણાટ અને બેવડ એટલે બંને બાજુ, આવો શબ્દ વાપરી શકાય. તો આ બેવડ એટલે કે બંને બાજુ વણાટ સરખું હોય, બંને બાજુ આપણે સમાંતરના ધોરણે પહેરી શકીએ તેવા પ્રકારનું વણાટ એટલે બેવડી ને પટોળા તરીકે ઓળખવામાં આવતા, જેના બંને બાજુ એક જ ભાત દેખાતી હોય, બંને બાજુ પહેરી શકાય. પટોળા વર્ષો સુધી ટકે છે, લાંબા સમય સુધી ગમે તેટલા પહેરવામાં આવે તો એ ફાટતા નહોતા. માટે એમ કહેવાય કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. આ કહેવત એ આપણી પ્રાચીન વણાટ કલા માટે, હાથ વણાટ માટે વપરાયેલી છે. તો એમ કહેવાય કે મિત્રો આપણે જે હસ્તકલાની અંદર માટીકામ કલા છે, વણાટ કલા, એમાં હાથ વણાટની કલાઓ એ આપણા પ્રાચીન સમયથી ખૂબ પ્રચલિત હતી. અને હજી આપણે પણ ઘણીવાર આપણા લોકગીતોની અંદર, આપણા કેટલાક પહેરવેશોની અંદર પાટણના પટોળાની વાતો કરીએ છીએ, પછી કેટલાક ગીતો પણ ગાઈએ છીએ. તો આ બધું આપણી પ્રાચીન પરંપરાઓના ભાગરૂપે એ જોડાયેલું છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે ભરત ગૂંથણ કલા. હવે આમ સામાન્ય રીતે એમ કહેવાય કે હડપ્પા અને મોહેંજો-દડોની જે સંસ્કૃતિ આપણી એ સંસ્કૃતિમાંથી મળી આવેલી કેટલીક મૂર્તિઓના વસ્ત્રો અને પૂતળાઓના વસ્ત્રો આ બંને વિવિધ પ્રકારના ભરત ગૂંથણથી શણગારેલા. આપણે આજે પણ તમે જોવા જાઓ તો કેટલીક મૂર્તિઓ હોય, કેટલાક રમકડાઓ એમાં સરસ મજાના ભરત ગૂંથણ કરી એના વસ્ત્રો પહેરાયેલા જોવા મળે છે. તો મિત્રો આ ભરત ગૂંથણની કલા પણ પ્રાચીન કલા તરીકે આપણે ઓળખીએ છીએ. ભારતમાં પુરુષો, સ્ત્રીઓ તથા બાળકોના વસ્ત્રો પર ભરત ગૂંથણ કરવાની કામગીરી પણ મળી આવી છે. આપણા વિવિધ પ્રકારના વસ્ત્રો હોય, બાળકોના હોય, વૃદ્ધોના હોય, સ્ત્રીઓની સાડીઓ હોય, એની અંદર વિવિધ પ્રકારનું ભરત ગૂંથણ કરી અને રંગબેરંગી સુશોભન બનાવવા માટે આપણે આ પ્રયત્નો કરતા હોઈએ છીએ. સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્ત્રી પુરુષના વસ્ત્રો પર ભરતકામ જોવા મળતું. હવે એમ કહેવાય કે સિંધુ સંસ્કૃતિના સમયની અંદર સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો આ ભરત ગૂંથણની કલાના વસ્ત્રો પહેરતા હતા. એના આપણને કેટલીક માહિતી પ્રાપ્ત થયેલી છે. એ જ રીતે કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ ખૂબ પ્રાચીન સમયથી એ જાણીતું છે. આ ઉપરાંત ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારો બાંધણીને તેના ઉપરની પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળા, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરે સુંદર ડિઝાઇનો માટે જાણીતા ગણવામાં આવે છે. અને ભરત ગૂંથણ એ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચેના વગેરે પ્રદેશોની સ્ત્રીઓ ગૃહ વ્યવસાયમાં જોડાયેલી રહી છે. આપણે ઘણીવાર વાતો કરતા હોઈએ કે ભરત ગૂંથણનું કામ નવરાશની પળ હોય ત્યારે આપણા સૌરાષ્ટ્ર અને કચ્છની જે સ્ત્રીઓ છે એ ઘરની અંદર નિરાંત નવરા બેઠા બેઠા વિવિધ પ્રકારના કાપડ ઉપર ભરત ગૂંથણ કરી અને વિવિધ વસ્તુઓ બનાવે છે. તો એમાં આપણે ઘણીવાર જોઈએ છીએ કે ચંદરવા છે, શાક, તોરણ, ચાકળા, ઓછાડ, તકિયા, પછી પારણા અને ઓશિકા ઉપરાંત કેટલીક કોમોમાં પહેરાતા કેડિયા નામનું વસ્ત્ર ઉપર વિવિધ પ્રકારની ડિઝાઇનો કરવામાં આવેલી છે. આમ આપણી આ પરંપરાગત જીવનશૈલી એ આપણે રહેણીકહેણી, આપણા પોશાક, આપણા પહેરવેશ ઉપરથી આપણને મળેલી વારસામાં જોવા મળે છે. તો કચ્છનો બંને વિસ્તારમાં જત જેવી કોમની ભરત કલા પણ આગવી વિશેષતા ધરાવે છે. કચ્છનો જે બંને વિસ્તાર છે ત્યાં જત નામની જે પ્રજા છે એ પ્રજા પણ આગવી ભરત ગૂંથણની વિશેષ કલા ધરાવે છે. બીજું એમ કહેવાય કે ભારતની અંદર આ વિવિધ પ્રકારના સાંકળોડલિયા છે, ચાકળા છે, તોરણ છે, વિવિધ પ્રકારની ઓછાડ છે, તકિયા છે, એની ઉપર સરસ મજાના મોરલાના, તુલસી ક્યારાના કે વિવિધ પ્રકારની ભાતો તૈયાર કરી અને એને સુશોભિત કરતા હતા. માટે આપણી આ પ્રાચીન પરંપરાઓ આજ દિવસ સુધી આપણે સાચવીને રાખેલી છે.
હવે ત્યાર પછી ચર્મ ઉદ્યોગ. હવે ચર્મ એટલે શું? તો ઘણીવાર આપણને ખ્યાલ હોય પણ ખરો અને ન પણ હોય. તો ચર્મ એટલે ચામડું. ચર્મ એટલે ચામડું, અને ચામડા ઉપર વિવિધ પ્રકારનું જે કામ કરવામાં આવે એને ચર્મ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. તો મરી ગયેલા પશુઓના ચામડાને વિવિધ પ્રકારની માંથી પસાર કરી, પ્રોસેસ કરી અને એની ઉપર ડિઝાઇન કરવામાં આવતી હતી. એટલે કે પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ ઉપયોગ થતો. પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવામાં આવતું. હવે કમાવું મતલબ એનો એવો છે કે સામાન્ય રીતે આપણને આમાં બહુ લાંબો આઈડિયા ના આવે, પણ તેમ છતાં ચામડા ઉપર કમાવાનો મતલબ એને એવું કહેવાય કે ચામડું હોય, એની ઉપર જે રૂંવાટી હોય એને પાણીમાં ડુબાડીને રાખવામાં આવે ચામડાને. પછી અમુક સમય પછી એને ખૂબ લાકડા ઉપર રાખીને લાકડાથી એને ટીપવામાં આવે અને એની ઉપર ચોક્કસ પ્રકારના જે રૂંવાટી હોય, કોઈ આકારો એવા પડી ગયેલા, એને લીસું બનાવી અને એની ઉપર કામ કરવામાં આવે. એની માટે આ કમાવું શબ્દ વપરાતો. બીજું એમ કહેવાય કે આ ચામડામાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ તૈયાર કરવામાં આવે. તો કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે કોસ, પછી મસ્કો, પખાર, આવી વિવિધ પ્રકારની પાણી ભરવા માટેના વાસણો. વાસણ તો શબ્દ ન વપરાય, પણ ચામડામાંથી બનાવેલી વસ્તુઓનો ઉપયોગ થતો. ત્યાર પછી ઢોલ, નગારા, ઢોલક જેવા સંગીતના સાધનો પણ આપણે પ્રાચીન સમયમાં અને આજે પણ આપણે ચામડામાંથી બનાવેલા જોઈએ છીએ. આ ઉપરાંત લુહારની ધમણો, વિવિધ પ્રકારના પગરખા અને પ્રાણીઓને બાંધવાના ચામડાનો ઉપયોગ થતો. હવે એમ કહેવાય કે ચામડાના પાકીટ, પટ્ટા અને ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓને પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ, પલાણ અને લગામ જેવી વસ્તુઓ બનાવી અને ચાબુક અથવા દોરી બનાવી અને એનો પ્રાચીન સમયમાં ઉપયોગ થતો આવ્યો છે. અને આજે પણ આપણે જોઈએ છીએ કે ઊંટને પછી ઘોડા હોય એની ઉપર જે શણગાર કરવા માટે જે હોય પલાણ છે, લગામ છે, તો એને સાજ, પલાણ અને લગામ એવા શબ્દથી આપણે ઓળખતા હતા. તો મિત્રો, અહીંયા આપણા ચર્મ ઉદ્યોગ આ રીતે પ્રાચીન સમયથી આજ દિવસ સુધી વિકાસ પામ્યો છે. આજે પણ આપણે ઘણા ક્ષેત્રોમાં ચામડાના વિવિધ પ્રકારની મોજડીઓ છે, વિવિધ પ્રકારની વસ્તુઓ છે, એ બનાવી અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી હીરા, મોતી અને મીના કારીગરી. હવે આમ તો પ્રાચીન સમયથી માંડી અને અત્યાર સુધી ભારતની અંદર હીરા, મોતીનો ઉદ્યોગ અને મીના કારીગરીની માટે જાણીતી કલા કારીગરીમાંથી બનાવવામાં આવતી વસ્તુઓનો પૂર્વ પશ્ચિમના દેશોમાં ખૂબ માંગ રહેતી. એટલે કહી શકાય કે ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાઓમાં 7517 કિલોમીટર લંબાઈ ધરાવતા સમુદ્ર કિનારો હોવાથી હીરા, મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. દરિયા માર્ગની મુસાફરી કરીને દરિયા પારના દેશો સાથે વ્યાપારી સંબંધોના કારણે હીરા, મોતીનો વેપાર થતો રહેલો છે. આ ઉપરાંત ભારતના કારીગરોએ બનાવેલા હીરા, મોતીના આભૂષણોની વિદેશમાં પહેલેથી જ ખૂબ માંગ રહી છે. વિખ્યાત થઈ ચૂકેલા કોહિનૂર અને ગ્રેટ મુગલ એ ભારતના પ્રસિદ્ધ ફિલ્મી હીરાઓની જે ડાયમંડ શબ્દ એની માટે આપણે વાપરીએ છીએ એ ખૂબ પ્રસિદ્ધિ પામેલા છે. અને આ ઉપરાંત ભારતમાં એમ કહેવાય કે આભૂષણો, અલંકારોના જે શોખીન લોકો હતા એ પણ વિવિધ પ્રકારના પોતાના ઘરેણા ઉપર હીરા, મોતીનું જડતર કામ કરાવતા હતા. પ્રાચીન સમયમાં રાજા, મહારાજાઓ અને શ્રેષ્ઠીઓ એટલે કે ધનવાન લોકો, રાજા મહારાજાઓ તો પહેરતા જ, પણ સાચો જે શ્રેષ્ઠીઓ એટલે કે ધનવાન જે લોકો હતા એ પણ હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ વગેરે રત્નોનો ઉપયોગ કરી વસ્ત્ર, આભૂષણની શોભા વધારવામાં મહત્વનું યોગદાન આપતા હતા. ભારતની અંદર આમ કહેવાય કે રાજા, મહારાજા અને બાદશાહોના સિંહાસનો, પછી મુગટો, માળાઓ, બાજુબંધ બનાવવામાં આ રત્નોનો ખૂબ જ પ્રાચીન સમયથી ઉપયોગ થતો આવ્યો છે અને થતો. તો મિત્રો, મોતી આ જે આખી એમ કહેવાય કે હીરા, મોતી અને વિવિધ પ્રકારના કિંમતી વસ્ત્રો બનાવવાની બાબતની વાત છે. બીજી બાબત, અહીંયા મોતીના કલાત્મક તોરણો બનાવવામાં આવ્યા અને મોતીના કલાત્મક તોરણો બનાવી અને
અને એની અંદર ભારતમાં વિવિધ પ્રકારના નાળિયેર છે, પછી લોટી છે, પછી વિવિધ પ્રકારના ચાંદીના ચાંદી ઉપર વિવિધ પ્રકારનું સુશોભન કરવું, પછી શિંગડા, ઝૂલ, મોડિયા જેવી વસ્તુઓ બનાવી, ઘૂઘરા બનાવવા, પછી બારી, ચાકળા, લગ્નના નાળિયેર, ઈંડોણી, પંખા, બળદ માટેના સુશોભન કરેલા મોડિયા, આવી વિવિધ પ્રકારના મોતીથી અને ભરત ગૂંથણથી કરેલા વસ્ત્રો તૈયાર કરવાની કલા એ આપણી પ્રાચીન કલા માનવામાં આવે છે. તો આ એક હીરામોતી અને જે હીરામોતીની કલા તરીકે પ્રસિદ્ધ પામી છે. ત્યાર પછી મીના કારીગરી. હવે મીના કારીગરી એટલે શું? તો કે સોના ચાંદીના જે અલંકારો હોય એની અંદર વિવિધ પ્રકારના જે રંગો પૂરવા માટેની જે કલા છે એને આપણે મીના કારીગરી તરીકે ઓળખીએ છીએ. આપણે ત્યાં સોના ચાંદીના અલંકારો એમાં માળા, હાર, વીંટી, એરિંગ, કંગન, ચાયડું, ઝુમખો વગેરે ખૂબ કૌશલ્ય અને નિપુણતાથી ધરાવતા કારીગરો મીના કારીગરી કરતા. એની અંદર લાલ, લીલો, વાદળી રંગો પૂરી અને આ જે અલંકારો હતા એને ખૂબ સુશોભિત કરતા હતા. તમારી પાસે આપણા ઘરની અંદર આજે આવા વિવિધ કલરની માર્કર પેનનો ઉપયોગ કરી અને આપણા ઘરેણા ઉપર એ કલર કામ કરવામાં આવે છે. પણ પહેલા આવું નહોતું. એની ઉપર ચોક્કસ પ્રકારની મીના કારીગર કરવા માટે, રંગો પૂરવા માટે એક ચોક્કસ પ્રકારના કારીગરો જ આ કામ કરી આપતા હતા. એટલા માટે એમ કહેવાય કે મીના કારીગરી પણ ભારતના વિવિધ ભાગોની અંદર ખૂબ પ્રસિદ્ધ હતી. જેમ કે જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી, હૈદરાબાદ સવિશેષ આપણને જોવા મળે છે, જેના કારીગરો ખૂબ પ્રસિદ્ધિ પામ્યા હતા. હવે ત્યાર પછી નો મુદ્દો આવે છે જરીકામનો. હવે આ જરીકામ જે છે, આમ તો જ્યારે સુરતની અંદર હીરા ઉદ્યોગ પ્રસિદ્ધ પામ્યો હતો તે પહેલા સુરતની અંદર જરી ઉદ્યોગ ખૂબ પ્રાચીન સમયમાં પ્રસિદ્ધિ પામેલો એવું કહેવાય છે. એટલે એમ કહેવાય કે સોનાના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કલા દ્વારા કરવામાં આવતો. કે કોઈ પણ વસ્ત્ર હોય એના ઉપર સોના ચાંદીના તારની જગ્યાએ જરીના તાર બનાવી અને એને સરસ મજાની એની કોર તૈયાર કરવામાં આવતી. એટલે આપણે કહી શકીએ કે ભારતમાં જરીકામના હુનર માટે સુરત જાણીતું હતું, જેમાં પાનેતર, સાડી, ગરચોળા જેવા વસ્ત્રો પરિધાન માટે સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડીને બેનમૂન કામ કરી આપતા અને દેશ વિદેશમાં એની ખૂબ માંગ રહેતી. તો આ રીતે પ્રાચીન સમયની અંદર સુરત એ જરી ઉદ્યોગ માટે ખૂબ પ્રસિદ્ધ પામેલું જોવા મળતું. ત્યાર પછી ધાતુકામ. હવે ધાતુકામ જે છે એ પણ એક પ્રકારની આપણી હસ્તકલાનો એક ભાગ છે. ધાતુ વિદ્યા એ પ્રાચીન વિદ્યા તરીકે પણ ગણવામાં આવે છે. પાષાણ યુગ પછીની અંદર ધાતુ યુગની શરૂઆત થઈ, એટલે કે ધાતુ વિદ્યા ખૂબ પ્રચલિત પામી. લોથલના કારીગરોએ ધાતુમાંથી બનાવેલા દાંતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવા વિવિધ પ્રકારના તાંબા અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જાણવા મળ્યું છે. આપણી પ્રાચીન સંસ્કૃતિઓના અવશેષો જે મળી આવ્યા એમાંથી આ બધી આપણને વસ્તુ પ્રાપ્ત થઈ છે. એના આધારે આપણે આ કહી શકીએ છીએ. આ ઉપરાંત એમ કહેવાય કે ધાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણો, મૂર્તિઓ વગેરે બનાવતા. યુદ્ધ માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ બનાવવાની કલા એ પ્રાચીન સમયની કલા ગણવામાં આવતી. આ ઉપરાંત ભારતની અંદર એમ કહેવાય કે મૂર્તિઓ અને લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં થતો હોય છે. એટલે આપણું ધાતુકામ એ પ્રાચીન કાળથી ખૂબ પ્રચલિત ગણવામાં આવતું. હવે ત્યાર પછી કાષ્ઠ કલા. હવે આમ શબ્દ આપણે જોઈએ તો કે કાષ્ઠ કલા એટલે શું? તો મોટા ભાગે એમ કહી શકીએ કે લાકડા ઉપર જે કોતરણી કરી અને વિવિધ પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે, તેવા પ્રકારની જે કલાઓ છે એને આપણે કાષ્ઠ કલા તરીકે ઓળખીએ છીએ. તો કે માનવ જીવનનો સંબંધ શરૂઆતથી વૃક્ષો અને વનરાજી સાથે જોડાયેલો. આપણું પ્રાચીન જે આપણું જીવન છે એ વૃક્ષો અને વનરાજીની આસપાસ આપણું જોડાયેલું હતું. એટલે કે વિવિધ પ્રકારના લાકડાઓમાં વિવિધ પ્રકારની ડિઝાઇનો તૈયાર કરવી અને વગેરે મૂર્તિઓ બનાવવી, વિવિધ વસ્તુઓ, રમકડા બનાવવા એ કાષ્ઠ કલાના એક ભાગ રૂપે ગણવામાં આવે છે. હવે
એમ કહેવાય કે સમયાંતરે ઓજારો, ભવનો અને મકાનોની બાંધકામના લાકડાનો ઉપયોગ થતો આવ્યો. ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, બાળકો માટેના રમકડા, શોખતા, પછી થાંભલીઓ, બારીબારણા, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ, એ રીતે કાષ્ઠકલાની કોતરણીનો વિકાસ થતો રહ્યો. ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર લાકડાના હિંચકા અને ઈડનના રમકડા માટે ખૂબ જાણીતું ગણવામાં આવે છે. એટલે એમ કહેવાય કે આપણા પ્રાચીન મંદિરોની અંદર પણ વિવિધ પ્રકારની મૂર્તિઓ હોય, એના સિંહાસનો હોય, કોઈ દરવાજા હોય, કોઈ બારીબારણા હોય, કોઈ રમકડા હોય, કોઈ સાંકળોડિયા હોય, એને વિવિધ પ્રકારની લાકડા ઉપર કોતરણી કરી અને જે કલા વિકાસ પામી હતી તેને આપણે કાષ્ઠકલા તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી જડતર કામ. જડતર કામનો મતલબ જડવું. હવે જડવું શેની સાથે જડવું, શું જડવું? તો એમ કહેવાય કે કોઈ હીરા મોતીના આભૂષણો હોય એની ઉપર સોનાના ચાંદીના આભૂષણો હોય એની ઉપર હીરા મોતી જડવા માટેની જે કલા હતી તેને જડતર કામ, જડવું એવો શબ્દ વાપરવામાં આવતો. તો અલંકાર અને જડતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે એવું કહેવાય છે. ભારતના રાજાઓ, સમ્રાટો અને અન્ય શાસકોએ તે સમયના શ્રીમંત વર્ગોએ સુવર્ણ અલંકારો ધારણ કરતા તેમાં હીરા, મોતી, માણેક જેવી કિંમતી રત્નોને ગળાના હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વીંટી, નથણી, કાપ વગેરેના જડીને ધારણ કરતા. એટલે આપણા જે આ કારીગરો છે એ અલંકારો ઉપર વિવિધ પ્રકારનું જડતર કામ કરી અને અલંકારો પહેરતા. બીજું, રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જડતર કામ માટે ખૂબ એક પ્રસિદ્ધિ પામેલું છે. રાજસ્થાનના બિકાનેર શહેરની અંદર વિવિધ પ્રકારના જડતર કામ માટેના વિવિધ પ્રકારના નમૂનાઓ આપણને મળી આવે છે. હવે ત્યાર પછીનો જે મુદ્દો છે અકીક કામ. હવે અકીક એટલે શું અને અકીક કામ કોને કહેવાય? તો આમ તો એમ કહેવાય કે અકીક એક પ્રકારના લાલ, સફેદ, એક પારદર્શક પથ્થર છે અને એની ઉપર વિવિધ પ્રકારના પહેલ પાડી, વિવિધ પ્રકારના મોતી બનાવી અને એનો અલંકારો તરીકે લોકો ઉપયોગ કરતા. આથી એમ કહેવાય કે આ કલા પણ ખૂબ પ્રાચીન માનવામાં આવે છે કે અકીક ચકમક અને અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થરનો એક ભાગ ગણવામાં આવે છે. ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સુરત, ખંભાત, અમદાવાદ અને રાણપુર વિસ્તારમાં જુદા જુદા આકારના અકીકના પથ્થરો મળી આવે છે, જે નદીઓના પ્રવાહના પટ સાથે વિવિધ પ્રકારના પથ્થરો ભેગા કરી અને એને ખંભાત મોકલવામાં આવતા. ખંભાતની અંદર અકીક ઉદ્યોગ આજે મૃતપાય અવસ્થામાં છે, પણ પ્રાચીન સમયની અંદર પથ્થરો ઉપર વિવિધ પ્રકારના પહેલો પાડી અને વિવિધ પ્રકારના આભૂષણો બનાવવામાં આવતા. એટલે અકીક કામ છે એ પ્રાચીન સમયથી ખૂબ પ્રચલિત ગણવામાં આવતું. એમ કહેવાય કે અલંકારો તરીકે તેનો ઉપયોગ થતો. હવે સામાન્ય રીતે મિત્રો આ અકીક કામ એ આપણી નજીકના આપણા ભાવનગરથી અથવા આપણા વિસ્તારની નજીકના આ વિસ્તારો છે, રાણપુર છે, સુરત છે, ખંભાત છે, અમદાવાદ છે, ત્યાં ખંભાતમાં મોકલીને એના વિવિધ પ્રકારના કામ કરતા. આજે તમે જોવા જાઓ ખંભાતની અંદર આ ઉદ્યોગ બહુ મૃતપાય અવસ્થામાં છે. કોઈ ગણ્યા ગાંઠિયા કદાચ કોઈ કારીગરો અકીકનું કામ કરતા હશે તેવું આપણને જાણવા મળે છે. ત્યાર પછી છેલ્લી જે હસ્તકલાના ભાગરૂપે ચિત્રકલા છે. હવે ચિત્રકલા એટલે શું? તો કે એમ કહેવાય કે વ્યક્તિને જળ અને ચૈતન્ય સ્વરૂપને એક પોતાના મનની અંદર જે ઉર્મિઓનો વ્યક્ત કરવાની, જે વિચારો વ્યક્ત કરવાની જે કલા છે એ ચિત્રકલા તરીકે ઓળખવામાં આવે છે. ભારતની અંદર એમ કહેવાય કે આશરે 5000 વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવાઓ મળી આવ્યા છે. ભારતની અંદર પુરાતત્વ ખાતા દ્વારા વખતો ખોદકામ એ ચિત્રકલાના આ નમૂનાઓ પ્રાપ્ત કરેલા છે. ભારતમાં હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌગોલિક રેખાંકનોની ભાત પાડતા હતા. મધ્યપ્રદેશના હાથી, ગેંડો, હરણ ઇત્યાદિ ચિત્રો નોંધપાત્ર ગણવામાં આવે છે. અજંટા એલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂનાઓ ગણવામાં આવે છે. ભારતના પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક, કળશ,
ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની માનવામાં આવે છે। એટલે મિત્રો એમ કહેવાય કે વ્યક્તિના મનની અંદર જે ઉર્મિઓ ઉદ્ભવે અને તે રંગ અને આકાર વડે અભિવ્યક્ત કરવા માટેની જે કલા છે એને આપણે ચિત્રકલા તરીકે ઓળખીએ છીએ। ચિત્રોની અંદર વ્યક્તિ વિવિધ પ્રકારના ભૌમિતિક આકારો રેખાંકનો દોરી વિવિધ પ્રકારના ચિત્રો ઈલોરાની અજંતાની ગુફાઓમાં પણ આપણને જોવા મળે છે। તો આ રીતે વિવિધ પ્રકારના સ્વસ્તિકનું ચિહ્ન હોય, મંગળ પ્રસંગે વિવિધ પ્રકારના ગણેશનું ચિત્ર દોરવામાં આવતું હોય, તો આ બધી પરંપરાઓ આપણા પ્રાચીન સમયથી ખૂબ પ્રચલિત ગણવામાં આવે છે। આમ મિત્રો આજે આપણે હસ્તકલાનો એક ભાગ જેટલો સમજવાનો પ્રયત્ન થાય એટલો પ્રયત્ન કરેલ છે, તેમ છતાં એકવાર તમે આપણા પાઠ્યપુસ્તકની અંદર નજર કરી લેજો અને આ સાથે આપણી હસ્તકલાઓ પૂરી કરીએ છીએ અને ત્યાર પછીના પિરિયડની અંદર આપણે આપણી લલિત કલાઓ વિશે થોડી માહિતી પ્રાપ્ત કરશું। આભાર।